म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તે પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकार की जोरदार रील्स बनावा माटे सौथी पहेला तमारा फोननी अंदर तमारे बे एप्लिकेशन की जरूर पड़शे। जे बे कई एप्लिकेशन छे सौथी पहेला तमने बतावी दो, बराबर। तो अहींया तमे बे एप्लिकेशन जोई शको छो, एक छे कैपकट प्रो અને બીજી છે अहींया तमे जो सुपर VPN प्रो, बराबर। तो आ बे एप्लिकेशन तमारे जरूर पड़शे। जो तमारा फोन ની અંદર બંને એપ્લિકેશન છે તે ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। મારી ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને બંને એપ્લિકેશન લિંક છે તે તમને જોવા મળી જશે અને ત્યાંથી તમે એકદમ ફ્રીમાં છે તે એને ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને જો તમારે કેપકટમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય નો ઇન્ટરનેટનો વિડીયો એક્સપોર્ટ કરવામાં અથવા પ્રો ઇફેક્ટનો, તો અહીંયા તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો। જે મેં તમને ટેલિગ્રામ કેપકટ આપેલી છે એ તમે ડાઉનલોડ કરશો તો એનાથી તમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। અને તો પણ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો તમે મારા ચેનલમાં જઈને એક વિડીયો જોઈ શકો છો, વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। કેપકટ નો ઇન્ટરનેટ પ્રોબ્લેમ વાળો તો એ વિડીયો જોઈ લેજો, તમારો પ્રોબ્લેમ છે તે 100% સોલ્વ થઈ જશે, બરાબર। હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમારે સુપર VPN પ્રો ને ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવાનું છે। આપણે અહીંયા ઓલરેડી છે તે કનેક્ટ કરેલું છે, બરાબર। તો પણ અહીંયા તમને બતાવી દઉં। તો કનેક્ટ કરવા માટે તમારે શું કરવું છે, VPN ઓપન કરશો કે કાલે થોડુંક લોડિંગ લેશે ને પછી તમારું VPN છે તે અહીંયા ઓપન થઈ જશે। તો આપણે થોડુંક લોડિંગ થઈ જવા દઈએ, બરાબર। તો મિત્રો VPN ઓપન થશે તો તમને કંઈક કાર્ટિંગ ઇન્ટરફેસ છે તે અહીંયા જોવા મળી જશે। આપણે કનેક્ટ કર્યું છે ત્યાં ડિસ્કનેક્ટ કરવાનું ઓપ્શન બતાવે છે, તો અહીંયા તમે કનેક્ટ ઉપર ક્લિક કરશો તમારું કનેક્ટિંગ બતાવશે ને પછી તમારું કનેક્ટ થઈ જશે, બરાબર। VPN આ રીતે કનેક્ટ થઈ જાય તમારે પછી આવી જવાનું છે સીધો કેપકટ એપ્લિકેશનની અંદર। જો તમે કેપકટ એપ્લિકેશનને નવું ડાઉનલોડ કર્યું છે અથવા પહેલી વાર તમે કેપકટને ચાલુ કરો છો તો તમને અહીંયા થોડી ઘણી પરમિશન માંગશે ને તમારે આપી લેવાનું છે ને પછી નીચે અહીંયા પ્રોફાઇલ વાળો ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે જો લોગિન કરવું તો તમે તમારી ઈમેલ આઈડીથી લોગિન કરી શકો છો, ના કરો તો પણ ચાલશે, લોગિન કરવું ફરજિયાત નથી, બરાબર। પછી ઉપર સેટિંગ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને તમે થોડાક નીચે આવશો એટલે તમને બિઝનેસ ક્રિએટર મોડ કરીને એક ઓપ્શન જોવા મળશે, બટન તમારે ચાલુ કરી દેવાનું છે। જો ચાલુ નહીં કરો તો તમારે કેપકટની અંદર છે તે પ્રો ઇફેક્ટ નહીં આવે, તો આ બટન તમારે ખાસ ચાલુ કરી લેવાનું છે। જો ચાલુ નહીં કરો તો તમારો કેપકટ છે તે પ્રો નહીં આવે, સાદો કેપકટ રહેશે, બરાબર। તો આ ઓપ્શન તમારે જરૂરથી ચાલુ કરી લેવાનું છે, ખાસ ધ્યાન રાખવું છે। પછી તમારે કેપકટની હોમ પેજમાં આવી જશો, એડિટર ઓપ્શનની અંદર તમને કંઈક આટલી ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ કરવું છે, આવી રીલ્સ બનાવ્યું છે અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે કેપકટનું બધું સેટિંગ કમ્પ્લીટ થઈ જાય તમારે ઉપર ન્યૂ પ્રોજેક્ટ વાળું ઓપ્શન છે ને પર ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। તો તમારે જે પણ વિડીયો છે તે એડિટ કરો અને વિડીયોને લઈ લેવાનું છે। તો આપણે સિમ્પલ વિડીયો છે ને અહીંયાથી બરોબર તો આપણે એડ કરી દેવાનું છે। વિડીયોને એડ કરશો તો તમારા કેપકટની અંદર છે તે નવા પ્રોજેક્ટને તમારો જે સાદો વિડીયો છે તે આવી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે થોડુંક આગળ આવી જવાનું છે ને અહીંયા તમને છે તે એક ઓપ્શન જોવા મળશે સ્પીકર વાળું, બરાબર, એટલે કે વોલ્યુમ વાળું। તો એના પર ક્લિક કરી આની અંદર અવાજ હોય ને તમારે બંધ કરી દેવાનું છે। પછી તમારે આની અંદર આપણે ઓડિયો એડ કરવાનું છે। તો ઓડિયો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આપણે શું કરશું, નીચે ઓવરલે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, એરો ઓવરલે પર ક્લિક કરી જે પણ તમારે વિડીયોમાંથી સોંગ લેવાનું વિડીયો લઈ લેવાનું છે તો આપણે એડિટ કરેલો વિડીયો છે ને લઈ લઈશું પછી એડ કરી દેવાનું છે। જો આ વિડીયો તમારે જોતો હોય તો તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જશે, ત્યાં તમને આ વિડીયો છે તે જોવા મળી જશે, બરાબર। તો આ વિડીયોને આપણે ઝૂમ આઉટ કરી અને અહીંયા ખૂણામાં સેટ કરી દેવાનું છે, બરાબર। અહીંયા તમને બતાવી દઉં, અહીંયા તમારે સેટ કરી લેવાનું છે, આ વિડીયો પણ આપણે અહીંયા કામ લાગશે, બરાબર। પછી નીચે એક્સપોર્ટ ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો તમે થોડાક આગળ આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રા ઓડિયો વાળું, તો એના પર ક્લિક કરી દેવાનું છે, તમારો ઓડિયો છે તે અહીંયા એક્સપોર્ટ થઈ જશે, બરાબર। એટલે નીચે આપણું ગીત છે તે આવી જશે, બરાબર। અને આ વિડીયો અંદર આપણે સ્લો મોશન કરવાનું છે, બરાબર। તો એના પહેલાં એન્ડિંગમાં જે લોગો વાળું હોય એને આપણે ડિલીટ કરી દઈશું। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે,
આ વિડીયોને આપણે સાઈઝ હજુ થોડીક નાની કરી અને અહીંયા સેટ કરી દઈશું બરોબર. આ રીતે અહીંયા ખૂણામાં સેટ કરી લેવાનું છે. હવે આપણે વિડીયો અંદર સ્લો મોશન કરવાનું છે. તો આપણે જે વિડીયો મેં તમને એડ કરી બતાવ્યું છે વિડીયો અંદર આપણે સ્લો મોશન કરેલું છે. તો સ્લો મોશન કરવા માટે તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી સ્પીડમાં જવાનું છે અને કરોડ હાઉસની અંદર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે પછી થોડુંક લોડિંગ લેશે ને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો હીરોવાળા હાઉસમાં આવી જવાનું છે અને એડિટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારા ગ્રાફ છે એનું સેટિંગ કરવાનું છે. તમારું સેટિંગનો સ્ક્રીનશોટ છે તો હું તમને આપણે વિડીયો અંદર સ્ક્રીનમાં બતાવી દઈશ. તો એ સેટિંગ છે તો સ્ક્રીનશોટ તમે જોઈ અને સેટિંગ છે તે કરી શકો છો બરાબર. તો જેવો તમારો વિડીયો હોય એમાં તમારે અલગ અલગ કરવું પડે, તમે તમારી રીતે કરી શકો છો. અથવા મારા હું સ્ક્રીનશોટ બતાવું એમાં પણ તમે છે તે કરી શકો છો તમારી રીતે બરાબર. પછી અહીંયા ગ્રાફ તમારો કમ્પ્લીટ બની જાય આ રીતે એડજસ્ટ કરી લો. પછી તમારે અહીંયા સ્મૂથ સ્લો મોશન પર ક્લિક કરી બેટર ક્વોલિટી કરીને રાઈટ કરી લેવાનું છે. એ તમારું સ્લો મોશન છે આની અંદર કમ્પ્લીટ થઈ જશે બરાબર. સ્લો મોશન થઈ જાય પછી તમારે રાઈટ ઉપર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે અને હવે તમારે આપણે સોંગ આવી ગયું છે, સ્લો મોશન થઈ ગયું છે. હવે આની અંદર આપણે અલગ અલગ કટ લગાવીને અલગ અલગ જે વિડીયો અંદર ટ્રાન્ઝેક્શન અથવા ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટો લગાવવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને અહીંયા બહાર નીકળી જવાનું છે અને સોંગને તમારે સાંભળવાનું છે બરાબર. તો સોંગ સાંભળો સોંગ છે. તો આ અંદર આપણે આવા ઇફેક્ટો લગાવવાની છે બરાબર. તો બે ફિંગરથી થોડુંક ઝૂમ કરી લઈશું અને પહેલી ઇફેક્ટ છે તે આપણે અહીંયા આવે છે બરાબર. બીટમાર્ક તમે જોઈ લો બરાબર, જોઈ શકો છો. અહીંયા આપણે પહેલો બીટ આવે છે. તો વિડીયો પર ક્લિક કરશો અને સ્પ્લિટ ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર. સ્ટેટ કર્યા પછી તમારે હવે અહીંયા આપણો ઉપર જે આપણે ઓવરલે વાળો વિડીયો એડિટ કરેલો છે તે હવે આપણે અહીંયા કામ લાગશે બરાબર. તો વિડીયોને આપણે આગળ પ્લે કરતું જવાનું છે ને એ વિડીયોમાં ધ્યાન રાખવાનું છે કઈ જગ્યાએ ઇફેક્ટ આવે છે બરાબર. તો અહીંયા તમે જો અહીંયા એક બીજી ઇફેક્ટ આવે છે, અહીંયા તમે જોઈ લો બરાબર. ઉપર વિડીયોમાં પણ જોઈ શકો છો અને નીચે બીટ પણ તમે સાંભળી શકો છો. તો અહીંયા આપણે બીજો એક કટ લગાવવાનું છે. તો વિડીયો પર ક્લિક કરી સ્પ્લિટ કરી દઈશું. ફરીથી થોડાક આગળ આવી જઈશું. આ રીતે આગળ આવી જવાનું છે ને અહીંયા તમારે જોઈ શકો છો અહીંયા આપણે એક બીજી ઇફેક્ટ લગાવવાની છે આ જગ્યાએ બરાબર. તો અહીંયાથી વિડીયો પર ક્લિક કરીને સ્પ્લિટ કરી દેવાનું છે. ફરીથી આપણે થોડાક આગળ આવી જઈશું અને અહીંયા પણ આપણે બીજી એક ઇફેક્ટ લગાવવાની છે. તમે જોઈ લો અહીંયા ઇફેક્ટ લાગી છે. પછી આ જગ્યાએ તમારે બીજી ઇફેક્ટ લગાવવાની છે. તો કટ લગાવશું, ફરીથી થોડાક આગળ જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમારે બીજી ઇફેક્ટ લગાવી લેવાની છે. તો આજે 4 કટ થઈ ગયા છે. ફરીથી આપણે આગળ આવી જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે બીજી ઇફેક્ટ લગાવવાની છે. તો કટ કરી લઈશું આપણે વિડીયો પર ક્લિક કરીને આપણે સ્પ્લિટ. તો આજે તમારે અલગ અલગ છે તે ઇફેક્ટ આવા એ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. જોશો અહીંયા આપણે કટ લાગી ગયો છે. હવે થોડાક આગળ આવી જઈશું તો અહીંયા તમને એક આ જગ્યાએ બીજી ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો અહીંયા તમારે વિડીયો પર ક્લિક કરીને સ્પ્લિટ કરી દેવાનું છે. તો આ રીતે આપણે વિડીયો અંદર જેટલી પણ ઇફેક્ટો છે બધી જગ્યાએ આપણે છે તે આ રીતે કટ લગાવી દેવાનું છે બરાબર. તો હું છે અહીંયા જેટલી પણ ઇફેક્ટો છે બધી જગ્યાએ છે તે કટ લગાવી દઉં છું. તમારે આ ઉપર જે વિડીયો છે એની અંદર જોઈ અને આ રીતે બધા કટ લગાવી દેવાનું છે. પછી કઈ ઇફેક્ટો લગાવવાની છે તમને સૌથી પહેલાં બતાવી દઉં. હું સૌથી પહેલાં છે તે વિડીયો અંદર આ રીતે કટ લગાવી લઉં. તમારે ત્યાંથી છે તે સરખી રીતે કટ લગાવી લેવાનું છે બરાબર. તો હું કટ લગાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોશો આપણે આખા વિડીયો અંદર છે તે ફાઇનલી જેટલા પણ આપણે ઇફેક્ટ લગાવી છે જે જગ્યાએ કટ લગાવો તો બધા અહીંયા કમ્પ્લીટ લગાવી દે છે. હું તમને એક એક અહીંયા બતાવી દઉં, તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે તમારા બધા કટ છે તે લગાવી લેવાનું છે બરાબર. આટલું કામ થઈ જાય તમારે હવે આની અંદર અલગ અલગ ઇફેક્ટ લગાવવાનું છે. એના માટે ઉપરના વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે ઇફેક્ટ કઈ છે તમારે જોઈ લેવાનું છે બરાબર. તો સૌથી પહેલાં અહીંયા ઇફેક્ટ આવે છે. તો ઇફેક્ટ તમારે કઈ લગાવવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે, નીચે આવી જવાનું છે એનિમેશનની અંદર. પછી તમારે આવી જવાનું છે કોમ્બો એનિમેશનની અંદર અને અહીંયા તમે જો પહેલી જ ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે સ્ટ્રેચ કરીને છે તમે અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો એના પર ક્લિક કરીને રાઈટ પર ક્લિક કરી દેવાનું છે એટલે એનિમેશન છે તે આપણું લાગી જશે. પછી આગળ આવી જવાનું છે એટલે અહીંયા તમને બીજી ઇફેક્ટ જોવા મળશે એ તમે જોઈ શકો છો બરાબર. તો અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે, વિડીયો ક્લિપ પર અને અહીંયા આવી જવાનું છે ફરીથી એનિમેશનમાં આવશો એટલે ઇન એનિમેશનમાં આવી જવાનું છે ને એ તમને જોશો રોક કરીને આ રીતે ઇફેક્ટ જોવા મળશે. તો એના પર ક્લિક કરેલું છે એ પણ ઇફેક્ટ લાગી જશે બરાબર. પછી આપણે જવાનું છે ફરીથી આગળના કટ હોય એ ત્યાં આવી જવાનું છે એનિમેશનમાં જવાનું છે અને અહીંયા તમારે આવી જવાનું છે કોમ્બોની અંદર અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે. આ તમે જોશો રસ કરીને કંઈક છે તમે જોઈ શકો છો બંકી રસ કરીને છે. તો ઇફેક્ટને તમારે લગાવવાનું છે. પછી એની આગળ તમને બીજો કટ છે તો એની અંદર આવી જવાનું છે એનિમેશનમાં જવાનું છે ને અત્યારે જે આપણે ઇફેક્ટ લગાવી દઈએ જ ઇફેક્ટને ફરીથી લગાવી દેવાનું છે રસવાળી બરાબર. એને ફરીથી લગાવી લઈશું.
એ સોરી મિત્રો એ ઇફેક્ટ ના લગાવ્યો તો નીચેવાળી તમે આ ઇફેક્ટ જોઈ શકો છો, એ પણ તમે લગાવી શકો છો બરોબર. તો આ તમારે એ ઇફેક્ટો લગાવી શકો છો, તમને જે પસંદ આવે તે તમારી રીતે લગાવી શકો છો. અને જે મેં ઇફેક્ટો લગાવ્યું છે હું બતાવું છું. પછી તમારે આગળ આવી જવાનું છે, આ બંનેમાં લાગી જાય પછી તમારે આગળ આવી જવાનું છે, આ વિડીયો પર ક્લિક કરી અહીંયાથી તમારે એનિમેશનમાં આવી જવાનું છે. અને અહીંયા પણ તમારે એક ઇની એનિમેશનમાં આવી જવાનું છે ને અહીંયા તમારે જે ફ્લેશ ઇન વાળી ઇફેક્ટ છે ને તમારે લગાવી દેવાનું છે બરોબર. પછી રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે ફરીથી અહીંયા આગળ જોઈ લેવાનું છે કઈ ઇફેક્ટ આવે છે. તો વિડીયો પર ક્લિક કરવાનું છે, ઉપરની સાઈડ વિડીયો છે એની અંદર તમારે જોતું રહેવાનું છે કઈ ઇફેક્ટ આવે છે બરોબર. ખબર ના પડતું, મને તો ખબર જ છે કે આ ઇફેક્ટ મેં લગાવેલી છે એટલે હું ઉપરના વિડીયોમાં નથી જોતો, તમારે ત્યાંથી જોતું રહેવાનું છે. એનિમેશનમાં જશું અને પછી આવી જઈશું આપણે કોમ્બોની અંદર અને અહીંયા તમારે નીચે આવી જવાનું છે એટલે તમને કે ઇફેક્ટ જોવા મળશે બતાવી દો બરોબર. અહીંયા આપણે નીચે આવી જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો રાઈટ ઝૂમ કરીને તમને ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે અહીંયાથી લગાવી દઈશું બરોબર. એટલે ઇફેક્ટ આપણે લાગી જશે. પછી આપણે આગળ આવી જઈશું તો આગળ આપણે કઈ ઇફેક્ટ લગાવવાનું છે, વિડીયો પર ક્લિક કરી અહીંયાથી આપણે એનિમેશનમાં જશું, ઇનમાં આવી જવાનું છે. ઇન એનિમેશનમાં આવશો એટલે તમને આપણે જે રોક વાળી લગાવી હતી એને ફરીથી ઇફેક્ટને લગાવી દેવાનું છે. પછી આપણે આગળવાળી ઇફેક્ટ જોવાનું છે તો અહીંયા કઈ ઇફેક્ટ છે, વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયાથી આપણે આવી જઈશું એનિમેશનમાં. પછી તમારે આવી જવાનું છે કોમ્બોની અંદર બરોબર. અને એ તમને ઝૂમ બંધ કરીને ઇફેક્ટ જોવા મળશે તો એને લગાવી દેવાનું લાગી જશે બરોબર. પછી તમારે ફરીથી વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયાથી વિડીયો પર ક્લિક કરી અને અહીંયાથી એનિમેશનમાં આવી જવાનું છે. અને અહીંયા તમારે ઇન એનિમેશનમાં આવી અને રોક વાળી ઇફેક્ટને ફરીથી લગાવવાનું છે. પછી આપણે વિડીયોને થોડોક આગળ પ્લે કરશું તો અહીંયા કઈ ઇફેક્ટ છે, વિડીયો પર ક્લિક કરી ફરીથી આપણે આવી જઈશું એનિમેશનમાં અને અહીંયા આવી જવાનું છે કોમ્બોની અંદર અને જે પહેલા નંબરની ઇફેક્ટ છે ને આપણે ફરીથી લગાવીશું બરોબર. આટલું કામ થઈ જાય. તમારે આ રીતે છે તે સેમ મેં કીધું એટલે તમારે જોતું જવાનું છે ને ઇફેક્ટો લગાવી જવાનું છે. મેં બતાવી એ જ ઇફેક્ટો છે, બીજી અલગ ઇફેક્ટો આપણે નથી લગાવી અને અલગ લગાવી છે તમને અહીંયા બતાવી દઈશ બરોબર. તો અલગ ઇફેક્ટ લગાવવાનું છે છેલ્લા બીટમાર્ક છે ત્યાં તમારે બરોબર. વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આવી જવાનું છે એનિમેશનની અંદર અને હવે તમારે ઇન એનિમેશનમાં જશો એટલે અહીંયા તમને નીચે એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. ક્રોસ ઓપન કરીને તો ઇફેક્ટ હતી બરોબર. પછી તમારે તે જે બીટમાર્ક રહેવાનું છે અહીંયા તમે જો આપણે કટ લગાવ્યું છે ત્યાં જ આવી જવાનું છે અને અહીંયા તમારે ઇફેક્ટમાં જવાનું છે અને વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને ઉપર સર્ચ કરી લેવાનું છે તમારે ફ્લેશ બરોબર. ફ્લેશ સર્ચ કરશો એટલે તમને ફ્લેશ વાળી ઇફેક્ટ લગાવવાની છે. તમે જો વ્હાઇટ ફ્લેશ વાળી જોઈને આપણે ફ્લેશ ક્લિક કરી અને એડ કરી દેવાનું છે. કારણ કે આપણી ફ્લેશ વાળી ઇફેક્ટ છે એ પણ એની અંદર લાગી જશે અને તમે જોઈ શકો છો બરોબર. કમ્પ્લીટ લાગી ગઈ છે. તો ફ્લેશ વાળી ઇફેક્ટ લાગી છે અને હવે આપણે આગળ જે બધી ઇફેક્ટ લગાવી તો બધી કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે અંદર આપણે બ્લર ઇફેક્ટ લગાવવાનું છે. એના માટે શું કરશું, વિડીયો ઇફેક્ટમાં આવી જઈશું અને અહીંયા તમારે શું કરવાનું છે, હોલો બ્લર કરીને કે આપણે ઇફેક્ટ જોવા મળશે ટ્રેન્ડિંગમાં તો એને તમારે લગાવી લેવાનું છે. એડજસ્ટમેન્ટમાં જવાનું છે ને સ્પીડને 0 કરીને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે અને આની લેન્થ છે તમારે આગળ સુધી ખેંચી લેવાનું છે જ્યાં સુધી તમારે બીટમાર્ક આવતો હોય ત્યાં સુધી બરોબર. તો અહીંયા આપણે આગળના વિડીયોમાં જોઈ લેવાનું છે ત્યાં સુધી આપણે આવે છે બરોબર. તો અહીંયા આ બીટમાર્ક છે ત્યાં સુધી તમારે રાખી લેવાનું છે અને આપણો વિડીયો પછી અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે બરોબર. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા તમે જોશો તો ઉપર સાઈડ આપણે જે ઓવરલે વાળો વિડીયો લગાવ્યો તો ઓવરલે ઉપર ક્લિક કરી આ વિડીયોને આપણે અહીંથી ડિલીટ કરી દઈશું. ડિલીટ કર્યા પછી આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની જશે અને તમે જોઈ શકો છો બરોબર. તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ લો સૌથી પહેલાં. તો આજે આપણી ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ છે તે કમ્પ્લીટ બની ગઈ છે. તો હવે તમારે આને એક્સપોર્ટ કરવા માટે શું કરવાનું છે, સૌથી પહેલાં જે અહીંયા ઉપર એરો છે HD વાળો એના પર ક્લિક કરીને તમારે 1080 અને ફ્રેમરેટને 60 અને આને હાઈ કરીને પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તમારો વિડીયો છે તે એક્સપોર્ટ થવા મળશે એ પણ ફૂલ HD ની અંદર બરોબર. તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો મળીએ એક બીજા એનું છે ત્યાં સુધી જય માતાજી.